કેનેડામાં વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ભરૂચના 2 અગ્રણીઓ જોડાયા. કોલેજ ઓફ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, પબ્લિક ડિરેક્ટર અને ઓન્ટારિયો ટ્રિલિયમ ફાઉન્ડેશનના ગ્રાન્ટ રિવ્યુ ટીમ મેમ્બર મૂળ ભરૂચના પથિક શુક્લએ મુખ્યમંત્રીનું એરપોર્ટ ઉપર ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર સીએમનું સ્વાગત કરવાથી માંડીને સમુદાયના સમગ્ર કાર્યક્રમ સુધી પથિક શુક્લ તેઓ સાથે રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં મારુતિસિંહ અટોદરિયાના નામનો પણ વિશેષ ઉલ્લેખ કરીને તેમની ઉપસ્થિતિને પણ બિરદાવી હતી. બિઝનેસ ઇવેન્ટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનેડામાં વસતા ગુજરાતી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને એનઆરજી સમુદાયને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ઉત્સાહભેર સહભાગી થવા માટે સત્તાવાર અને ઉષ્માભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. ગુજરાતના થઈ રહેલા ઝડપી વિકાસ અને રોકાણની નવી તકો અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, એઆઈ અને ગિફ્ટ સિટી જેવા ઉભરતા ક્ષેત્રોમાં રહેલી વિશાળ તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત 2047ના દેશના સંકલ્પને સાકાર કરવા વિદેશમાં વસતા ગુજરાતીઓનો સહયોગ અનિવાર્ય હોવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ એનઆરજીને સંદેશ આપ્યો હતો કે આપણું ગુજરાત આજે વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બની રહ્યું છે. વિદેશમાં વસતા સૌ ગુજરાતીઓ સાથે મળીને માતૃભૂમિના વિકાસમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે તેવો અનુરોધ કરાયો હતો.